મંદીના 4 કારણ આપણે જોઈ લીધા. પાંચમું અને ખૂબ મહત્વનું કારણ હવે ડીકોડ કરીએ, કે છે કોમ્પિટિશન. બહુ કોમ્પિટિશન છે નહીં ધંધામાં સાહેબ. પહેલી વાત તો માઇન્ડસેટ બદલવાની જરૂર છે. આજથી 30 વર્ષ પહેલા 80 કરોડ પબ્લિક હતી તો ધંધા લિમિટેડ હતા. હવે 150 કરોડ પબ્લિક થઈ છે તો ધંધા વધ્યા છે. મીન્સ જેટલી કોમ્પિટિશન વધી છે ને ભાઈ, એટલા સામે કસ્ટમર પણ વધ્યા જ છે. પ્રોબ્લેમ એ છે કે તમે કસ્ટમરને રિટેન કરવા માટે અથવા નવા કસ્ટમર બનાવવા માટેના પગલા નથી લીધા. મેઇન વસ્તુ આ છે. આજે એક વસ્તુ વિચારો બોસ, કે તમે જ્યારે આ ધંધામાં એન્ટર થયા તો તમારી પહેલા જે લોકો ધંધો કરતા હતા એમના કસ્ટમર જ તમે એટ્રેક્ટ કર્યા કે નહીં? તો એના કસ્ટમર કપાયા હશે જ્યારે તમે નવા ધંધામાં એડ થયા. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિ આ જ ધંધામાં આવશે તો તમારા કસ્ટમર કપાવાના જ છે. મહત્વનું એ છે કે તમારે એવા પગલા લેવાના છે કે તમારા કસ્ટમર્સ તમારી પાસે રહે અને બીજા ઉમેરાય. અચ્છા, એવું જરૂરી નથી કે બધા જ કસ્ટમર તમારી પાસે રહે. દાખલા તરીકે 100 કસ્ટમર છે તો 15 જતા રહેવાના છે, તો 20 તમારે નવા લાવવા પડે તો તમારો ગ્રોથ થયો કરશે. અચ્છા, 15 ગયા અને 15 ઉમેર્યા ને તો બી એટલીસ્ટ ધંધો છે ત્યાં ને ત્યાં ટકી રહેશે. પણ 15 કસ્ટમર ગયા અને તમે બિલકુલ મહેનત જ ના કરી કસ્ટમર ઉમેરવાની, તો ઓબ્વિયસલી તમને ધંધામાં લોસ લાગશે અથવા તો એવું લાગશે કે ભયાનક મંદી છે. જો મારી વાત ટુ ધ પોઈન્ટ લાગે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આને દૂર કરવાનો ઉપાય આના પછીની રીલમાં. બાપા સીતારામ.